બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ખેડૂતોની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના ચીબડા ગામે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની અધ્યક્ષસ્થાને ખેડૂતોની બેઠક યોજાઈ। આ બેઠકમાં ખેડૂતોએ ચીબડા, ચાળવા, અછવાડિયા, ગોલવી સહિતના ગામોમાં ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે આજે બનાસકાંઠા જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવા માટે માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલમાં દિયોદર તાલુકાના ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડ દ્વારા મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું હોવા છતાં પણ ખેડૂતોને જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવી નથી। તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે દિયોદર તાલુકાના ચીબડા ગામે બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દિયોદર તાલુકાના ચીબડા, ચાળવા, અછવાડિયા, ગોલવી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેમાં વળતર ન ચૂકવ્યું હોવાની રજૂઆત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। દિયોદર તાલુકામાં ખેડૂતોના ખેતરમાં ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે તેને લઈ ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવે છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી, જે બાબતને લઈ ખેડૂતો દ્વારા જ્ઞાનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી હતી। જે બાબતને ધ્યાને લઈ જ્ઞાનીબેન ઠાકોરે તાત્કાલિક ધોરણે આ બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે જણાવ્યું હતું અને જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની જ્ઞાનીબેન ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ બરઠક કડીસા, બનાસકાંઠા। દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે IOCL કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલુ છે। ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય, જે સર્વે નંબરમાં પસાર થતી હોય, ત્યાં એ તાલુકાનો નજીકનો સર્વે નંબર હોય, ઊંચી જંત્રી હોય, એ પ્રમાણેનું 4 ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે। એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય, એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા। એટલે ગઈકાલે મારે ખેડૂતો જોડે વાત થઈ હતી। આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે, પણ હું ખેડૂતો વતી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે, પરિપત્ર પ્રમાણે આપ્યું હોય, એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ SDM હોય કે કલેક્ટર હોય, આ સાથે બેહીને સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય, અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ સ્ટેશન ઉપર એમને કામ નહીં કરવા દઈએ। બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે, કોઈ બાગાયતી હોય, ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય, એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય, બાગાયતી અધિકારી હોય, ગ્રામ સેવક હોય કે જે ખાતાનો નિષ્ણાંત હોય, એને સાથે રાખીને એનું વેલ્યુએશન નક્કી કરે। એ પ્રમાણે ખેડૂતની માગણી છે અને આ 2-3 ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને 20 તારીખે સંકલન સમિતિ હોય, સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિયોદર અને લાખણીના ખેડૂતોને વળતર અમે અપાવીશું।